હેલો એવરીવન, મારી યુટ્યુબ ચેનલ ઇન્ટેલેક્ચ્યુઅલ ટોક્સ વિથ અનિશા મૈડામાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે. આજે મિત્રો હું ખૂબ અગત્યનો અને ખૂબ જ શાળા કક્ષાએ ઉપયોગી એવો સરસ વિષય પર ચર્ચા કરવા જઈ રહી છું. અને તેમ આજનો મારો જે વિષય જે છે એ શાળાકીય ચૂંટણી દ્વારા વિદ્યાર્થીઓને લોકશાહી ચૂંટણી પ્રક્રિયા અને જવાબદારીઓની સમજ આપી શકે તે માટે શાળાની અંદર અમે જે ચૂંટણી પ્રક્રિયા કરી છે એ ચૂંટણી પ્રક્રિયાને આપ સમક્ષ હું રજૂ કરવા માંગુ છું. તો આપણે સૌથી પહેલા તો આવી ચૂંટણી પ્રક્રિયા કેમ રાખવી જોઈએ શાળાની અંદર, તો એ બાબત આપણે ચર્ચા કરીશું. અને ત્યાર પછી અમે શાળાની અંદર જે ઇલેક્શન કર્યું છે તે ઇલેક્શન તમને તાદસ કેવા પ્રકારનું હોય છે તે તમને હું બતાવીશ. તો અમારી સ્કૂલ જે છે એ સર વીડીટી ગર્લ્સ હાઈસ્કૂલ, એમાં ઇલેક્શન 2025, આ એટલા માટે 2025 લખ્યું છે કે અમે શાળાની અંદર દર વર્ષે ઇલેક્શન પ્રક્રિયા કરીએ છીએ. જુદી જુદી જે સમિતિઓ છે, જીએસ, વાઇસ જીએસ, આ બધા માટે ઇલેક્શનો અમે કરતા હોઈએ છીએ. તો એ ઇલેક્શન પ્રક્રિયા જે છે એના માટે હું આજે આ વિડીયો લઈને આવી છું. આ મારી શાળાનું બિલ્ડિંગ છે. આપણે આગળ વધીએ. શાળાની અંદર કયા કમિટી માટે અને શેના માટે ઇલેક્શન થાય છે તે જોઈ લઈએ. તો શાળાની અંદર એક તો જીએસ, વાઇસ જીએસ, આ બે માટે ઇલેક્શન થાય છે. અને તે સિવાય આ બધી જે અમારી સમિતિઓ છે, શિસ્ત સમિતિ, પ્રાર્થના સમિતિ, અંક અને સાહિત્ય સમિતિ, પ્રવાસ સમિતિ, પાણી પુરવઠા સમિતિ, પછી સાંસ્કૃતિક સમિતિ, બુલેટિન બોર્ડ સમિતિ, શણગાર સમિતિ, પુસ્તકાલય સમિતિ, સફાઈ સમિતિ, બાગાયત સમિતિ અને રમતગમત સમિતિ. તો આ જે બધી સમિતિઓ છે એ બધા સમિતિઓના કન્વીનર નિમીએ છીએ, બરાબર. અને જીએસ અને વાઇસ જીએસ, તો આટલા હોદ્દાઓ માટે શાળાની અંદર અમે ઇલેક્શન કરીએ છીએ. હવે મિત્રો પ્રશ્ન એમ થાય છે કે શાળામાં ચૂંટણી શા માટે કરવી જોઈએ, બરાબર છે. તો એનો મુખ્ય આપણી પાસે કેમ કરવું જોઈએ, તો ચૂંટણી એ શાળામાં યોજાતી એક શૈક્ષણિક પ્રક્રિયા છે, બરાબર. ઇલેક્શન એ શાળાની અંદર જે આપણે યોજીએ છીએ તો એ શું છે, શૈક્ષણિક પ્રવૃત્તિ છે. અને એની અંદર આપણે શું કરીએ છીએ કે વાસ્તવિક ચૂંટણી પ્રક્રિયા જે થાય છે એ ચૂંટણી પ્રક્રિયા જેવી સ્થિતિ વિદ્યાર્થી સર્જીને આપણે વિદ્યાર્થીઓને એને પોતાને મતદાનની જે પ્રક્રિયા છે, એટલે વાસ્તવિક આપણા જે ઇલેક્શનો થાય છે, બરાબર, લોકસભા, રાજ્યસભા વગેરે વગેરે, તો એ બધા જે ઇલેક્શનો થાય છે એ ઇલેક્શનના જેવો જ માહોલ, એવી જ પરિસ્થિતિ આપણે સર્જીને વિદ્યાર્થીઓને મતદાનની પ્રક્રિયા, પછી ચૂંટણીમાં જોડાયેલા વિવિધ અધિકારીઓનું કામકાજ, બરાબર, અને લોકશાહી સંસ્થાના કાર્યની સમજ આપવા માટે આપણે શાળાની અંદર ઇલેક્શન પ્રક્રિયા જે છે એ કરીએ છીએ. હવે પ્રશ્ન એ થાય છે કે એનો મુખ્ય ઉદ્દેશ શું છે, બરાબર. તો મુખ્ય ઉદ્દેશ શું છે, વિદ્યાર્થીઓને ચૂંટણીની કામગીરીની અનુભૂતિ કરાવવી. ચૂંટણીની પ્રક્રિયા જે થાય છે એ કેવા પ્રકારની થાય છે એની કામગીરીની અનુભૂતિ વિદ્યાર્થીઓ પોતે મેળવી શકે. મતદાર તરીકેના કર્તવ્ય અને અધિકારની સમજ આપવી. પોતે એક મતદાર છે તો એ મતદાર તરીકે પોતાનું કર્તવ્ય શું છે અને એનો અધિકાર કયો છે એની સમજ આપવા માટે આ ઇલેક્શન આપણે કરતા હોઈએ છીએ. બીજું, લોકશાહી પ્રણાલી અને ચૂંટણી પ્રક્રિયાના મહત્વને આપણે સમજાવવાનું છે. આપણા દેશ જે છે એની અંદર લોકશાહી પ્રણાલી છે અને કેવી રીતે કામ કરે છે, બરાબર, અને ચૂંટણી પ્રક્રિયા એ પણ ખૂબ મહત્વની છે. તો આ બંને વસ્તુનું મહત્વ વિદ્યાર્થીઓ સમજે એ માટે આપણે શાળા કક્ષાએ ચૂંટણી પ્રક્રિયા કરીએ છીએ. મિત્રો, દરેક શાળાઓની અંદર આ પ્રક્રિયા થાય જ છે, પણ મને એમ થયું કે હું મારે ત્યાં જે ચૂંટણી પ્રક્રિયા થાય છે એ ચૂંટણી પ્રક્રિયા જે છે તે આપ સૌની સમક્ષ મૂકી શકું એટલા માટે, અને વિદ્યાર્થીઓ આ વસ્તુ સમજી શકે, વાલીઓ પણ આ વસ્તુ સમજી શકે કે શાળાની અંદર કેમ આ પ્રક્રિયા કરવામાં આવે છે, એટલા માટે આ ચોક્કસ હેતુ માટે મેં આ વિડીયો બનાવ્યો છે. શાળાકીય ચૂંટણી દ્વારા વિદ્યાર્થીઓ શું શીખી શકે, એ કઈ કઈ બાબતો શીખી શકે છે,
તો તે આપણે જોઈએ મતદાન પ્રક્રિયા અને તેના તબક્કાઓની સમજ. બરાબર, આખી મતદાનની પ્રક્રિયાઓ કેવી છે અને કયા કયા તબક્કામાં એ થાય છે. બરાબર, ત્યાં આગળ જે આખો માહોલ ઇલેક્શનના માટેનું જે આખી પ્રક્રિયા જે એના માટેનું સેટઅપ જે તૈયાર કર્યું હોય છે એ વ્યવસ્થિત રીતે એને સમજ પડે. ચૂંટણી અધિકારીઓ જેમ કે મતદાન અધિકારી, મત ગણતરી અધિકારી વગેરેની ભૂમિકા એ લોકોને ખબર પડે છે. અને ખાસ કરીને આપણે જોઈએ છે કે ચૂંટણી પ્રક્રિયાની અંદર જુદા જુદા જે અધિકારીઓ જે હોય છે એ બધાની એને સમજણ પડે છે. બરાબર છે. દાખલા તરીકે આપણે જાણીએ છીએ કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આપણી પાસે જે અધિકારીઓ હોય છે એ અધિકારીઓમાં પ્રિસાઇડિંગ ઓફિસર હોય છે, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર હોય છે, પોલિંગ ઓફિસર હોય છે. બરાબર, તો આ બધા પોતે શું કામ કરે છે એ વસ્તુ એને ખબર હોવી જોઈએ. તો તે અહીંયા આ વસ્તુ એ પોતે શીખી શકે છે. લોકશાહીમાં સંવેદનશીલ અને જવાબદાર નાગરિક બનવાની ભાવના એનામાં કેળવાય છે. બરાબર, શું છે એનામાં લોકશાહી અને ઇલેક્શનની જે આ પ્રક્રિયા છે તેના માટે એને સંવેદનશીલ બને અને નાગરિક તરીકે પોતાની શું જવાબદારી છે એ વસ્તુ એ શીખે. એટલા માટે આપણે આ ઇલેક્શન પ્રક્રિયા જે છે તે શાળાની અંદર કરતા હોઈએ છીએ. બોનસ શું છે એનું? તો શાળાકીય ચૂંટણી દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ આપણે વધારી શકીએ છીએ. આ ખૂબ જ અગત્યની વસ્તુ છે આજના જમાનામાં. બીજો, આપણે નેતૃત્વ ક્ષમતા એનામાં વિકસાવી શકીએ છીએ. બરાબર, આ બધા મુદ્દાઓ ખૂબ અગત્યના છે. આત્મવિશ્વાસ એનો વધારી શકાય છે, નેતૃત્વ ક્ષમતા આપણે વધારી શકીએ છીએ, એનામાં નૈતિક મૂલ્યોનું સિંચન કરી શકીએ છીએ આપણે. બરાબર, નૈતિક મૂલ્યોનું સિંચન કરી શકીએ અને સાથે સાથે આ ખૂબ જ અગત્યનું છે, સંવિધાન પ્રત્યે આદર જેવી ગુણવત્તાઓ એનામાં વિકસે છે. આપણું જે સંવિધાન છે એને આદર કરતો થાય અને શ્રેષ્ઠ નાગરિક એ પોતે પુરવાર થાય એ માટે આપણે આ વસ્તુને શીખવતા હોઈએ છીએ. બરાબર, અને બીજો બોનસ શું છે આપણી પાસે કે શાળાકીય ચૂંટણીનો અનુભવ થાય તો તેઓ જીવનમાં લોકશાહી અને ચૂંટણીનું મહત્વ ઊંડાણથી પોતે સમજે છે. શાળાની અંદર જે ઇલેક્શન થાય છે એ ઇલેક્શન, બાળકો એવા છે આપણી પાસે શાળામાં કે જે પ્રત્યક્ષ ઇલેક્શન જે આપણું થાય છે એની અંદર એ પોતે વોટિંગ કરવા જઈ શકતા નથી. પણ આપણે શાળાની અંદર આવા ઇલેક્શન પ્રક્રિયા રાખીને એને પહેલેથી એને પૂર્વ ભૂમિકા આપણે પૂરી પાડીએ છીએ. બરાબર, અને એ ઇલેક્શનમાં એ પોતે પોતાની પોતાના મતનું મહત્વ શું છે, પોતાને હક કયા છે, પોતાની ફરજ કઈ છે, આ દરેક વસ્તુ જે છે એ પોતે શું કરે, ઉડાણથી સમજી શકે છે અને એ રીતે એ ભવિષ્ય માટે પોતે તૈયાર થાય છે. તો મિત્રો, આટલા સરસ ઉદ્દેશથી આપણે શાળાની અંદર ઇલેક્શન પ્રક્રિયા કરીએ છીએ. તો હવે ચાલો આપણે નિહાળીએ મારી શાળાની ઇલેક્શન પ્રક્રિયા. નમસ્કાર, મારું નામ ઇસ્મા સુરતી છે અને અમારી શાળાના કેન્દ્રીય ચૂંટણી દ્વારા મને પ્રેસિડેન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરની જવાબદારી આપવામાં આવી છે. ચૂંટણીના એક દિવસ પહેલાં મને એક ઈવીએમ મશીન આપવામાં આવ્યું છે અને આખો સ્ટાફ આપવામાં આવ્યો છે. મારા હાથ નીચે 4 ઓફિસરો છે જે મારા કહેવા મુજબ કામ કરે છે. મારી આસિસ્ટન્ટ તરીકે ભવ્યા બુચાને અપોઇન્ટ કરવામાં આવી છે જે મારી ગેરહાજરીમાં મારું કામ સાચવે છે. આખી ચૂંટણી પ્રક્રિયાનું જવાબદારી મારી છે અને હું ચૂંટણી માટેની બધી સુવિધાઓ ગોઠવું છું અને બધા નિયમોનું પાલન કરે તેની જાણ રાખું છું. નમસ્કાર, મારું નામ બુચા ભવ્ય છે અને હું અસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર છું. મારું કામ આ છે કે જ્યારે પ્રિસાઇડિંગ ઓફિસર ગેરહાજરીમાં હોય ત્યારે એમના બધા કામ હું કરું છું. જ્યારે વોટર્સ લોકો મતદાન કાપડી લઈને આવે ત્યારે હું બધા મતદાન કાપડી લઈને કલેક્ટ કરીને એમને મતદાનની મંજૂરી આપું છું અને જ્યારે એ લોકો જાય ત્યારે હું બેલેટ દબાવું છું. નમસ્કાર, મારું નામ સિમરપ્રીત કૌર છે અને હું ફિમેલ પોલિંગ ઓફિસર છું. મારું કામ રજીસ્ટ્રેશન કરવાનું છે અને જે સ્ત્રી મું ઢકીને આવે તેનું ઓળખાણ કરવાનું મારું કામ છે અને તેમને આગળ લેવાનું મારું કામ છે. ધન્યવાદ. નમસ્કાર, મારું નામ મેઢા અલનાસ છે
હું અહીંયા પોલિંગ ઓફિસર 1 તરીકે ઓળખાઉં છું. અહીંયાથી મતદાતાને મતદાનની ચિઠ્ઠી આપવાનું કામ મારું છે. સ્ત્રી મતદાતાની પણ નોંધ હું આ પત્રકમાં કરું છું અને જે મતદાર અહીંયા મત આપવા માટે આવે છે એમને ડાબા હાથની પ્રથમ આંગળી પર નિશાની કરવાનું પણ કામ મારું છે અને હું એની પર જાણ રાખું કે કોઈ પણ મતદાર બીજી વાર વોટ આપવા ન આવે. નમસ્કાર, મારું નામ મિશ્રા માનસી છે અને હું એક પોલિંગ ઓફિસર છું. એક પોલિંગ ઓફિસરની આ ડ્યુટી હોય કે જ્યારે બધા લોકો ઇલેક્શનમાં વોટ કરવા માટે આવે ત્યારે તેના ઓળખવાનું પત્ર ચેક કરીને તેને આગળ મૂકવાનું. ધન્યવાદ. નમસ્તે, મારું નામ પાંડે હિમાંશી છે અને હું BLO છું. હું અહીંયા વોટર્સનું લિસ્ટ લઈને બેસી છું. નમસ્કાર, હું સાવલિયા એન્જલ છું. હું અહીં મારા પાર્ટીની એજન્ટ છું. મારા પાર્ટીમાં કોઈ ગેરરીતિ કે ભેદભાવ ન થાય તેના માટે મારા પાર્ટી મને એજન્ટ તરીકે નિયુક્ત કરી છે. વેટ છે અને પ્રિફેરિંગ પણ પછી આવે. નમસ્કાર, આજની ઇલેક્શનની પ્રક્રિયા દ્વારા મને ચૂંટણીની કામગીરી અંગે જાણ અને સમજણ મળી. મતદાર તરીકે કર્તવ્ય અને અધિકારની સમજ મળી. લોકશાહી, પ્રણાલીશાળી અને ચૂંટણીની પ્રક્રિયાનું મહત્વ સમજાવ્યું. મતદાનની પ્રક્રિયા અને તેની સાથે સંકળાયેલા અધિકારીઓનું કાર્ય વગેરે વિશે જાણવા મળ્યું. સાથે સાથે આપણે સંવિધાન પ્રત્યે વધારે જાગૃત થયા. ઓવરઓલ મને આ ખૂબ જ સારો એક્સપિરિયન્સ થયું. તો મિત્રો, આપણી આજે ઇલેક્શનની જે પ્રક્રિયા છે તે પ્રક્રિયા વિદ્યાર્થીને વ્યવસ્થિત રીતે સમજણ પડે તે માટેની મેં કોશિશ કરી છે. સાથે વિદ્યાર્થીઓની સાથે વાત કરતા એવું જાણવા મળ્યું કે એમને જે આ એક્સપિરિયન્સ થયો છે એ ખૂબ જ સારો છે અને ઇલેક્શનની જે ખરેખર પ્રક્રિયા શું છે એના વિશે એમને જાણવા મળ્યું છે. તો આ રીતે આપણે નવા એક્સપિરિયન્સ બાળકોને આપતા જઈએ તો ભવિષ્ય માટે એવું ખૂબ સારી રીતે આપણે એમને તૈયાર કરી શકીએ. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર કરજો અને હા, જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને ઝડપથી સબસ્ક્રાઈબ કરી દેશો કે જેથી આવા નવા વિડીયો આપની સમક્ષ હું મૂકતી રહું. થેન્ક યુ વેરી મચ.